હર હર મહાદેવ, શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો. આ વિડીયોમાં તમને 400થી પણ ઓછા રૂપિયામાં પૂજનીય પ્રદીપ મિશ્રાજીની કથાનો લાભ એક જ દિવસમાં કેવી રીતે મળી શકે છે તેની જાણકારી આપવાના છીએ. પૂજનીય પ્રદીપ મિશ્રાજીની કથા જલ્દી સિરપુર મહારાષ્ટ્રમાં થવા જઈ રહી છે અને ઘણા બધા ગુજરાતવાસીઓ તેનો લાભ લેવા ઈચ્છે છે, પણ પૂરતી જાણકારી ન હોવાના કારણે તે જઈ શકતા નથી. આજે અમે તમને એક જ દિવસમાં કેવી રીતે કથાનો લાભ લઈ શકો છો તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે પૂજનીય પ્રદીપ મિશ્રાજીની કથા 1 થી 7 ડિસેમ્બર સુધી સિરપુર મહારાષ્ટ્રમાં થવા જઈ રહી છે, જેના લાભ ઘણા ગુજરાતવાસીઓ પણ લઈ શકે છે. કથા સ્થળની વાત કરીએ તો ભગવાન મહાવીર જૈન ઉદ્યાન કરવંદ રોડ સિરપુરમાં થવા જઈ રહી છે. ચાલો જાણી લઈએ એક જ દિવસમાં ફક્ત 400થી પણ ઓછા ખર્ચમાં તમે કેવી રીતે કથાનો લાભ લઈ શકો છો. જેવું કે મહારાજ કહે છે કે છેલ્લા દિવસની કથાનું મહત્વ અલગ જ હોય છે અને મોટા ભાગે છેલ્લા દિવસની કથા સવારની હોવાના કારણે આપણે એક જ દિવસમાં આનો લાભ લઈને પણ ઘરે આવી શકીએ છીએ. જો ટ્રેનની વાત કરવામાં આવે તો ઉધનાથી તમે 6 ડિસેમ્બર રાત્રે 11:30 સુરત ભુસાવળ ટ્રેનની બુકિંગ કરી લેવાની રહેશે. આ ટ્રેન સુરતના બદલે હમણાં ઉધનાથી નીકળે છે. આ ટ્રેન તમને સવારે 4:15 થી 4:30 સુધીમાં નડાના રેલવે સ્ટેશન ઉતારશે. ત્યાંથી તમને સિરપુર માટે 50 રૂપિયા આપીને શેરિંગ છકડા સરળતાથી મળી રહેશે. તમારે સીધું બેસી જવાનું રહેશે, કારણ કે બધી ગાડી ફૂલ થઈ જાય તો બીજી ગાડી જલ્દી મળતી નથી. રેલવે સ્ટેશનથી સિરપુરના 50 રૂપિયા રેગ્યુલર ભાડું ચાલે છે અને જો કોઈ કથા સ્થળ પર લઈ જવાની વાત કરે તો તમારે ફક્ત 10 રૂપિયા એક્સ્ટ્રા આપવાના રહેશે, એટલે 60 રૂપિયામાં તમે કથા સ્થળ પર પહોંચી જશો. સિરપુરથી પણ તમને 10 રૂપિયામાં કથા સ્થળ પર લઈ જશે. રિક્ષાવાળાને કથા સ્થળનું કહેશો તો તે તમને સરળતાથી ત્યાં લઈ જશે. નડાનાથી કથા સ્થળની મુસાફરીમાં તમને થોડું એડજસ્ટ કરવાનું રહેશે, કારણ કે ત્યાંના લોકો એક રિક્ષામાં ઘણા લોકો બેસાડે છે. જો તમે પ્રાઇવેટ રિક્ષા કરવાનું વિચારી રહ્યા છો તો તમને અંદાજિત 500 થી 1500 રૂપિયા જેવાનો ખર્ચો થશે. સવારે 6 થી 6:30 સુધીમાં તમે સરળતાથી કથા સ્થળ પર આવી જશો. કથાથી નીકળવાની વાત કરવામાં આવે તો આ વિડીયો બનાવું છું ત્યાં સુધીમાં મને જાણ નથી કે કથા સવારે 11 વાગે પૂર્ણ થશે કે 12 વાગ્યે. જો કથા 11 વાગે પૂર્ણ થાય તો તમે થોડો નાસ્તો પાણી કરીને નીકળી શકો છો, પણ જો 12 વાગે પૂર્ણ થાય તો તમારે સૌથી પહેલા નરડાના જવાની વ્યવસ્થા કરવાની રહેશે, કારણ કે તમારે બપોરે 3:10ની અમરાવતી એક્સપ્રેસ ટ્રેન પકડવાની રહેશે. છેલ્લા દિવસની કથાનું મહત્વ હોવાના કારણે ઘણા લોકો કથા જોવા આવશે, એટલે કથામાંથી નીકળતા સમયે ટાઈમ લાગી શકે છે અને ઘણા બધા ગુજરાતવાસીઓ આ ટ્રેન પકડવા માટે ઉતાવળ કરશે. સાથે જ કથાની ભીડ હોવાના કારણે સિરપુરથી નરડાના જવા માટે 1 થી 2 કલાક પણ લાગી શકે છે, એટલે તમારે ટાઈમિંગનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. ખર્ચની વાત કરવામાં આવે તો ઉધનાથી નરડાના 170 સ્લીપર ટિકિટના 50 રૂપિયા નરડાનાથી સિરપુર રિક્ષા ભાડું, 10 રૂપિયા સિરપુરથી કથા સ્થળના રહેશે. સાથે જ પાછા ફરવાની વાત કરવામાં આવે તો કથા સ્થળથી તમને 50 થી 60 રૂપિયામાં નરડાના માટે વાહન મળી જશે. ટ્રેન ખર્ચની વાત કરવામાં આવે તો અમરાવતી એક્સપ્રેસ 115 રૂપિયાની ટિકિટમાં સીટિંગ રહેશે, જે તમને સાંજે 7:40 સુધીમાં ઉધના પહોંચાડી દેશે. કુલ ખર્ચની વાત કરવામાં આવે તો વ્યક્તિ દીઠ 400 થી 450 જેવો રહેશે. જો તમે ટ્રેનની લોકલ ટિકિટ કરો છો તો તમને વ્યક્તિ દીઠ 400 થી પણ ઓછો ખર્ચો થશે. આ રીતે તમે ઓછા ખર્ચમાં ફક્ત એક જ દિવસમાં કથાનો લાભ લઈ શકો છો. જે લોકો અમદાવાદ, વડોદરા વગેરે સ્થળથી આવે છે તેઓ કથાનો લાભ લેવા માંગે છે તો તેમના માટે કમેન્ટ બોક્સ કે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક મૂકી છે, ત્યાં ક્લિક કરીને તે વિડીયો દ્વારા તમે તેની જાણકારી લઈ શકો છો. જો તમે છેલ્લા દિવસથી એક દિવસ પહેલા એટલે કે શિવરાત્રીનો લાભ લેવા માંગો છો તો તમારે ઉધનાથી અમરાવતી એક્સપ્રેસ ટ્રેન બપોરે 12:23 કલાકની મળશે. તે ટ્રેનમાં બુકિંગ કરવાનું રહેશે. તે ટ્રેન તમને બપોરે 4 વાગ્યા સુધીમાં નરડાના પહોંચાડી દેશે અને તમે ગાડી વગેરે કરીને સાંજે 6 વાગ્યા સુધીમાં કથા સ્થળ પર પહોંચી જશો. ધ્યાન આપવાની વાત એ છે કે જો તમે આનું પ્લાનિંગ કરશો તો તમે 6ઠ્ઠા દિવસની કથાનો લાભ નહીં મળે, પણ તમને શિવરાત્રી, જાગરણ, ભજન કીર્તનનો લાભ જરૂર મળશે. બસથી સિરપુર જવાની વાત કરવામાં આવે તો તમે ઓનલાઈન કે ઓફલાઈન તપાસ કરી શકો છો. અંદાજિત વ્યક્તિ દીઠ ખર્ચની વાત કરીએ તો 1000 થી 2500 જેવો ખર્ચો બસમાં લાગી શકે છે. નોંધ: કથા હોવાના કારણે વાહન, રિક્ષા વગેરેના ભાડામાં બદલાવ થઈ શકે છે. અમે આપેલી જાણકારી અમે રેગ્યુલર જઈએ છીએ તેના આધાર પર છે. કથા સમયે ભાવ બદલાઈ પણ શકે છે. ઓમ નમઃ શિવાય.